ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 3 વિષય ગણિત પાના નંબર 11 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પંચકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય છે? પંચકોણ એટલે 5 ખૂણાવાળી આકૃતિ. 5 ખૂણાના માપ સરખા હોય અને 5 બાજુના માપ પણ સરખા હોય તેવી નિયમિત પંચકોણની આકૃતિ મેં અહીં દોરેલી છે. તેના વિકર્ણો તમે જોઈ શકો છો. 1, 2, 3, 4, 5. કેટલા વિકર્ણો મળે છે? 5. તેથી વિકલ્પ આવશે સી. બીજો પ્રશ્ન, આપેલ આકૃતિમાં કેટલા રેખાખંડો છે? રેખાખંડ AB, રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ AE. કેટલા થયા? 4. હવે રેખાખંડ BC, રેખાખંડ BD, રેખાખંડ BE. 4 વત્તા 3 કેટલા થયા? 7. રેખાખંડ CD, રેખાખંડ CE. 7 વત્તા 2 9 અને આખો રેખાખંડ AE. ટોટલ કેટલા રેખાખંડ મળ્યા આપણને? 10. તેથી જવાબ આવશે વિકલ્પ બી. ત્રીજો પ્રશ્ન, 3 અસમરેખ બિંદુઓ આપેલા છે. 2 બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય? અસમરેખ. અસમરેખ એટલે એક જ રેખા ઉપર ન હોય તેવા બિંદુઓ. કેટલા? 3. 3 અલગ અલગ બિંદુઓ છે તો 2 બિંદુમાંથી કુલ કેટલી રેખા પસાર થાય? માત્ર એક જ રેખા પસાર થાય. તમે ગમે એમ 3 બિંદુઓ કરો કાં આ બેમાંથી પસાર થશે, એ ન કરવું એ તો આ બેમાંથી કાં આ બેમાંથી, ગમે એ પણ 2 બિંદુઓમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. તેથી વિકલ્પ આવશે એ. પ્રશ્ન 4, આપેલ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? એક આકૃતિ આપણને આપી છે, એમાં ખૂણાઓની સંખ્યા જોવાની છે. આ પહેલો ખૂણો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આવી રીતે આપણને કુલ 6 ખૂણાઓ મળે છે. તેથી આપણે કહી શકીએ વિકલ્પ ડી એ સાચો જવાબ છે. પાંચમો પ્રશ્ન, આપેલ આકૃતિમાં ખૂણો y માટે શું લખી શકાય નહીં? ખૂણા y માટે શું લખી શકાય નહીં એવું કહ્યું છે. ખૂણાનું નામ આપતી વખતે હંમેશા વચ્ચેનું નામ હોય ત્યાં જ ખૂણો બનતો હોય. બરાબર છે? જેમ કે ખૂણો XYZ, તો XYZ, y વચ્ચે આવે છે. PYX, PYX, y વચ્ચે આવે છે. એવી રીતે ZYX, ZYX, y વચ્ચે આવે છે. આ એક જ ખૂણાનું નામ એવી રીતે આપ્યું છે કે જેમાં x વચ્ચે આવે છે. હવે તમે જુઓ, x પાસે તો કોઈ ખૂણો બનતો જ નથી. તેથી શું લખી શકાય નહીં? ખૂણો PXY આવું લખી શકાય નહીં. તેથી જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, રેખાખંડ ABને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય છે. રેખાખંડની નિશાની કરી અને પછી આપણે AB લખી શકીએ. આવી રીતે દર્શાવી શકાય. બીજો પ્રશ્ન, બહુકોણમાં પાસ પાસે ન હોય તેવા 2 શિરોબિંદુઓને જોડવામાં આવે તો તેને ખાલી જગ્યા કહેવાય છે. વિકર્ણ. સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા 2 કિરણો ખાલી જગ્યા રચે છે. 2 કિરણો એમાંથી ઉદ્ભવતા હોય એટલે શું મળે આપણને? ખૂણો. તેથી જવાબ આવશે ખૂણો. ચોથો પ્રશ્ન, વક્રના છેડા જોડાયેલા હોય તો તેને ખાલી જગ્યા કહે છે. બંધ વક્ર. અનંત લંબાઈ સુધી જતી 2 રેખાઓ જે એકબીજાને મળતી નથી તેને ખાલી જગ્યા રેખાઓ કહે છે. સમાંતર રેખાઓ.
એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થઈ શકે. અસંખ્ય. એક બિંદુ હોય તેમાંથી ઘણી બધી રેખાઓ પસાર કરી શકીએ આપણે. તમે જેટલી લખો એટલી ઓછી છે. એક બિંદુમાંથી ઘણી બધી રેખા પસાર થઈ શકે. તેથી આવશે અસંખ્ય. 7મો પ્રશ્ન, બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. હમણાં જ આપણે જોયું હતું, બે બિંદુ હોય એમાંથી માત્ર એક રેખા છે એ તમે પસાર કરી શકો. 8મો પ્રશ્ન, બે રેખાખંડ ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે છે. એક કાગળ પર દોરેલા ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી. ભુજા તમે ગમે એટલી લંબાવો પણ ખૂણાનું માપ ક્યારેય બદલાય નહીં. સમજાવવા માટે પ્રયત્ન કરું કે આવી રીતે ખૂણો છે, તમે આ લાઈનને ગમે એટલી આગળ વધારો, આ લાઈનને ગમે એટલી આગળ વધારો, ક્યારેય ખૂણાનું માપ છે એ બદલાતું નથી. એ જેટલા માપનો ખૂણો હોય એટલો જ રહે છે. તેથી જવાબ આવશે ખૂણા. ખૂણાનું માપ ક્યારેય બદલાય નહીં. 10મો પ્રશ્ન, બે રેખાઓ રેખા AB અને રેખા CD સમાંતર હોય તો તેને સંકેતમાં ઘડીક રેખા કહે છે, ઘડીક રેખાખંડ કહે છે. હવે અહીં આપણને રેખાઓ આપેલું છે, નિશાની રેખાખંડની કરેલી છે. તો આપણને જે નિશાની આપી છે તેના આધારે આપણે જવાબ લખીએ. બે રેખાખંડ છે, બે રેખાઓ છે એમાં રેખાખંડ છે એવું માની લઈએ. ચાલો, રેખાખંડ AB અને રેખાખંડ CD સમાંતર હોય તો તેને સંકેતમાં ખાલી જગ્યા તરીકે દર્શાવાય. સમાંતર, સમાંતરની નિશાની કેવી થાય? આવી. તેથી રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD આવી રીતે આપણે લખી શકીએ. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન, બે સમાંતર રેખાઓ અમુક સમયે એકબીજાને મળે છે. ખોટી વાત છે, ક્યારેય મળે નહીં. તેથી ખોટું. બે બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે. ના, ખોટું છે. બે બિંદુમાંથી માત્ર એક રેખા પસાર થાય અને એક બિંદુ હોય ને એમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે. તેથી આ વિધાન ખોટું છે. ખૂણો ABC અને ખૂણો CBA સમાન ખૂણો દર્શાવે છે. સાચી વાત છે. તમે ABC લખો કે CBA લખો, વચ્ચેનો ખૂણો છે એ આપણને B મળે છે. એનો અર્થ એવો કે આ વિધાન સાચું છે. બાજુઓની જોડ જે બિંદુએ મળે છે તેને શિરોબિંદુ કહે છે. સાચી વાત છે, સાચું. ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે જ લખવામાં આવે છે. હમણાં જ મેં તમને વાત કરી હતી, જ્યાં ખૂણો હોય તે ABCD વાળો જે મૂળાક્ષર હોય તે હંમેશા વચ્ચે જ હોવો જોઈએ. તેથી આ વિધાન સાચું છે. રેખા PQ ને સંકેતમાં રેખાખંડ PQ વડે દર્શાવી શકાય. ખોટી વાત છે. રેખાની નિશાની તો આવી છે, તેથી આપણે આમ લખી શકીએ. રેખાખંડની નિશાની છે, તેથી આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4, આપેલ માહિતીનો ઉપયોગ કરીને જવાબ લખો. આપેલ આકૃતિ ખુલ્લો વક્ર છે કે બંધ વક્ર છે તે જણાવો. અહીં આકૃતિ છે એ બંધાયેલી છે, તેથી આપણે કહીએ બંધ વક્ર છે. આકૃતિ 2 જોઈએ તો અહીંથી ખુલ્લો ભાગ છે, તેથી આપણે કહી શકીએ આ ખુલ્લો વક્ર છે. આકૃતિ 3 પણ ખુલ્લો વક્ર છે. આકૃતિ 4 પણ ખુલ્લો વક્ર કહેવાય, કારણ કે આકૃતિ આ છે આખી અને આટલો ભાગ જ બંધ છે, આટલો છે એ ખુલ્લો છે. તેથી આપણે કહી શકીએ કે આકૃતિ 4 છે એ ખુલ્લો વક્ર છે. પ્રશ્ન 5, આપેલ આકૃતિમાં દર્શાવેલ તમામ બિંદુઓ અને રેખાખંડના નામ લખો. બિંદુ આપણે બતાવવાના છે, રેખાખંડ બતાવવાના છે, પણ આકૃતિમાં આપણે પહેલાં ABCD એવા નામ આપવા પડે. તેથી આપણે ABCDE આવી રીતે દરેક બિંદુ બતાવી દીધા છે. હવે આપણે બિંદુઓ લખીએ. બિંદુ A, બિંદુ B, C, D, E
હવે રેખાખંડ, તો આ રેખાખંડ AB, આ રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE અને રેખાખંડ DA. 1 2 3 4 5, 5 રેખાખંડ મળે છે, લખી નાખ્યા. તમે રેખાખંડ AB લખો કે રેખાખંડ BA લખો, બંને સાચું પડે. બરાબર છે. હવે બીજી આકૃતિ આપણને આપેલી છે. 2 રેખાઓ સમાંતર છે અને એક એની છેદિકા છે. તેના બિંદુઓ જોઈએ. બિંદુ A, B, C, D, E અને F. હવે રેખાખંડ જોઈએ આપણે. આ રેખાખંડ AB છે, રેખાખંડ CD છે અને રેખાખંડ EF છે. પ્રશ્ન 6. ષટકોણ ABCDEF દોરી તેના બધા વિકર્ણો દોરો તથા દરેક વિકર્ણનું નામ લખો. અહીં ષટકોણ ABCDEF દોરેલો છે, તેના દરેક વિકર્ણો તમને દેખાય એવી રીતે મેં દોરેલા છે. હવે તેના નામ લખીએ. રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ AE. એનો વારો પૂરો થઈ ગયો. હવે બીનો વારો, તો રેખાખંડ BD, રેખાખંડ BE, રેખાખંડ BF. હવે સીનો વારો, રેખાખંડ CE, રેખાખંડ CF. હવે રેખાખંડ CA નહીં લખી શકીએ, કારણ રેખાખંડ AC આપણે લખી નાખ્યું છે. તેથી તો હવે બાકી કોણ રહ્યું? માત્ર ને માત્ર રેખાખંડ DF. બાકી બધાનો વારો આવી ગયો છે. આવી રીતે આપણે વિકર્ણો દર્શાવી શકીએ. પ્રશ્ન 7. આકૃતિમાં નીચે દર્શાવેલ ખૂણાઓને 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો. પહેલો ખૂણો જોઈએ. આ પહેલો ખૂણો છે, વચ્ચે B આવવું જોઈએ. તો પહેલા ખૂણાને કેવી રીતે દર્શાવી શકીએ? ખૂણો DBC. હવે 1 અને 2 આ બંને ખૂણા ભેગા કરવાના છે. 1 + 2 એટલે આખો ખૂણો આ લેવાનો છે. તો કેવી રીતે લખી શકીએ? ખૂણો EBC. હવે 3 ખૂણાઓ લઈ લેવાના છે. તો કેવી રીતે લખશું? ખૂણો ABC. અને હવે એવું કહ્યું છે ખૂણો CBA. આ આખો ખૂણો છે, એમાંથી પહેલો ખૂણો કાઢી નાખવાનો છે. તો બાકી શું રહે છે આપણી પાસે? ખૂણો ABD. જાતે કરીએ. પ્રશ્ન 1. આપેલ માહિતી A માટે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી Bમાં લખવાનું છે. આપણી આજુબાજુમાં આપણે નજર ફેરવીએ તો ક્યારેક આપણને કિરણ અનુભવાય, ક્યારેક બિંદુ, ક્યારેક સમાંતર રેખા હોય એવું લાગે, ક્યારેક રેખાખંડ હોય એવું લાગે, બહુકોણ પણ લાગી શકે ને છેદતી રેખા પણ લાગી શકે. તો આપણી આજુબાજુમાં આપણે જે કાંઈ વસ્તુઓ જોઈએ છીએ તેના આધારે આપણે જવાબ આપવાના છે. આકાશના તારાઓ કેવા દેખાય? બિંદુ જેવા. તેથી સામે લખીએ બિંદુ. દોરીનો ટુકડો, એક દોરી સીધી પડી છે, સીધી પકડીએ અને ખેંચીએ એટલે રેખાખંડ બની જાય. 4 રસ્તા એટલે છેદતી રેખા આપણને દેખાય. રેલવેના પાટાની વાત કરીએ તો સરખું જ અંતર હોય, ક્યારેય 2 પાટાના પટ્ટા છે એ મળતા નથી, તેથી તે સમાંતર રેખા કહેવાય. ટોર્ચનો પ્રકાશ, લાઇટ શરૂ કરીએ એટલે લાઇટની પ્રકાશની સીધી લીટી આપણને દેખાય છે અને જેટલું આપણે ટોર્ચ દૂર કરીએ તેટલું કિરણ લાંબુ થાય છે, એટલે તેને કહેવાશે કિરણ. 5 બાજુઓથી બનતી બંધ આકૃતિ તો બહુકોણ કહેવાય. પેન્સિલની અણી બિંદુ જેવું દેખાય, તેથી બિંદુ. અંગ્રેજી મૂળાક્ષર X આપણને 2 રેખા છેદતી હોય એવું લાગે, તેથી કહેવાય છેદતી રેખા.